કેમ છો અમદાવાદ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ હર. આજે મારા બ્લોગની શરૂઆત 11:30થી થઈ છે, કારણ કે આજે થોડું લેટ થઈ ગયું છે. એનું કારણ છે આજે મારા બાબાને પરીક્ષા હતી, એટલે એને મૂકવા ગઈ હતી. ઘરનું કામ, કચરા, પોતા, વાસણ, કપડાં બધું જ પતાવી દીધું છે. અને હવે માતાજી ભજવાનો વારો આવ્યો છે મારે જોડે. હજી રસોઈ બાકી, બધું જ બાકી છે. પહેલાં ભગવાન ભજી લઈએ, પછી આગળ કંઈક વિચારશું. બપોરની રસોઈ પણ બાકી છે. અત્યારે ચામાં મેં ભાખરી બનાવી હતી, ગરમ ગરમ ચા ભાખરી. અમારો બાબુ આવશે બપોરે 2 વાગતા આવશે. મારા ખણકબેન તો હજી સૂતા છે, હજી ઉઠ્યા નથી. ત્યાં સુધી ભગવાન ભજી લઉં, પછી મારે સાડી ફોલ કરવાની છે. અને આજે એક જગ્યાએ જવાની છું, એ હું તમને આજે ચોક્કસ બતાવીશ. ક્યાં જઉં છું, કેટલા વાગે જઈશ, એ બધું તમારી જોડે આગળ ધીમે ધીમે શેર કરીશ. તમને એમ થશે ક્યાં જવાના છે, તમને પણ મજા આવશે. તમે બધા પરવારી ગયા? સવારની રસોઈ પાણી તમારે થઈ ગયા કે બાકી છે? મારે હમણાં રસોઈ બપોરે થાય છે. એવું છે, મેં તમને આગળ જણાવ્યું છે કે હમણાં હર્ષિલની પરીક્ષા ચાલે, મારે એક પછી એક કામ બધું બપોરનું ચાલે. એની હિસાબે હું ફરી પાછી હું બપોરની રસોઈ કરીશ. ચલો અમે ભગવાન પૂછી લઈએ, પછી તમારી જોડે ચર્ચા વિચાર. અગરબત્તી પણ ખલાસ થઈ ગઈ છે, લાવવાની છે. કરી દઉં, ધૂપ પડ્યો છે જોડે, ધૂપ કરી દઉં. સવારે વહેલા મારે એવું થાય છે કે જ્યાં સુધી કચરા પોતા પૂરું કામ ના પતાવું, કચરા પોતાથી માંડી નહીં તો એવું કમ્પ્લીટ, ત્યાં સુધી દીવો અગરબત્તી નથી કરતી. એકવાર આપણે સરસ રીતે ફ્રેશ છે, ઘરનું બધું જ કામ પતાવી દઈએ. અને પહેલાં તો ઘરના છેક સુધી મારે ઝપટ ઝપટ કરી અને કચરા પોતા કરું. 12 સુધી મારે છે, હું તમને બતાવીશ. ત્યાં સુધી બધું પરવારું અને પછી જ હું દીવો અગરબત્તી કહું છું. પહેલાં હું 7 વાગ્યામાં કરી લેતી હતી, કારણ કે મારે છેલ્લે સવારની સ્કૂલ હતી 10 વાગ્યાની. 7 વાગ્યાની 10માં હતો ત્યારે, તો મારે વાંધો નહોતો આવતો કે હું 5 વાગે ઉઠું તો શીલ 7 વાગે જાય તો 5:30 ઉઠતી હતી. 5, 5:30 તો સવારમાં મારે કચરા પોતા અને કપડાં 7 વાગ્યા સુધી મારે થઈ જતું હતું. અને 7 વાગ્યા પછી હું ટિફિન બનાવતી હતી, એટલે મારે ચિંતા નહોતી. તો મારે સવારમાં વહેલા માતાજીને ભજી લેવાતું હતું 7 વાગે. અને હવે કોલેજ ચાલુ થઈ છે, એટલે સવારનો એક્ઝેક્ટ 9 વાગે લોકોને નીકળી જવાનું હોય ને એક બાજુ મૂકવા જવાનું, નાહવા ધોવાનું, પરવારવાનું, એક બાજુ ઠંડુ, આ બધું ભેગું થાય એટલે મારાથી એકલાથી પહોંચી નથી વળાતું. એના હિસાબે આમ તો મારે 10, 10:30 દિવાબત્તી થઈ જાય. આજે હર્ષિલને કોલેજ મૂકવા જવાનું હતું, એના કારણે મારે લેટ થઈ ગયું છે. નહીંતર મારે 9 વાગતા પણ દિવાબત્તી 9:30 થઈ જાય છે.
જો હું ભગવાન ભજી લઉં પછી તમે જોજો. ઉમરો પણ પૂજવાનો હોય છે મારે, બધું જોઈશે પછી કરવાનું છે. જો ચા ભાખરી ખાવી હોય તો આવી જાઓ. હજી રસોઈના કોઈ ઠેકાણા નથી, વિચારું છું શું બનાવું શું નહીં. રસોઈ જમવાળા બધા બપોરે 2 વાગે આવશે. આજે હજી 3 સાડી મારે ફોલ છીડા કરવાની છે. આ 2 ભાખરી કરી અને પહેલાં સાડીઓ કરવા બેસીશું, કારણ કે ખણકને મૂકવા જઉં ત્યારે મારે બ્યુટીક ઉપર આપી દેવા. એક ધક્કે 2 કામ કરે, કારણ કે ત્યાંથી ખાલી 10 મિનિટનો રસ્તો છે બ્યુટીકનો. મારે છે કેટલે બધે જઈએ એટલે પેટ્રોલ બાળ્યું હોય એટલે પછી ત્યાં એક ધક્કે 2 કામ નહીં થાય, એવું થાય પણ. તમારે બધાને રસોઈ થઈ ગઈ કે બાકી છે એ મારી જોડે ચોક્કસ શેર કરજો. અમે તો વધારે પડતી સવારમાં જ રસોઈ બનાવી દઈએ છીએ, ક્યારેક ક્યારેક આવું થઈ જાય. કાલેથી તો એવું જ કરીશ. કાલથી ના પછી ઘરે જશે એટલે કાલથી સવારમાં જ રસોઈ બનાવી દેવાની, કારણ કે મારે સીવવાનું કામ છે. પછી 2 દિવસ પછી ક્યાંકનું ક્યાંક જવાનું થાય, અત્યારે લગ્નની સિઝન છે, લગ્નમાં જવાનું, બહાર આવવાનું બધું ચાલુ હોય છે પછી એના હિસાબથી. તમે ચોક્કસ મને જણાવજો. હવે હું મશીન ઉપર સાડીઓ કરવા બેસું ત્યારે તમને બતાવીશ કે મેં કઈ કઈ સાડીઓ કરી. અને કાલે બીજી સાડી પણ આવી ગઈ છે, એ પણ હું તમને બતાવી દઈશ, એટલે તમે જોજો. કારણ કે મારે બ્યુટીકની સાડીઓ રોજે 4 થી 5 સાડી તો આવતી જતી જ રહેશે, એટલે મારે વાંધો નથી આવતો, સમજ્યા. અને જોડે મારે બ્લાઉઝનું લાઈન ઉપર. હા જતું રહ્યું 11 વાગ્યા તો હવે જતું જ રહે ને. ચલો હું પછી તમને ફરી મળો બ્લોગ્સમાં. જો કેમ છો બધા? બપોરની 12 ને 10 થઈ ગઈ છે. મેં શાક પણ બનાવી દીધું અને પરોઠા જેવું આજે બનાવ્યું છે મેં. અને જો અમારા ખનકબેન નઈને તૈયાર થઈ ગયા. અમારો હર્ષિલ તો કોલેજ જતો રહ્યો છે, મેં સવારના બ્લોગ્સમાં તમને જણાવ્યું હતું. હવે 12 ને 10 થઈ ગઈ છે. 12 ને 20 સુધી અમારા ખનકબેનને સ્કૂલે મૂકવા જવાનું છે. હજી એને માથોડવાનું બાકી છે, મોજા પહેરવાના બાકી છે, નાસ્તાનો ડબ્બો ભરી ગયો છે એનો મારે, એટલે બધું પરવાડી ગયું છે. એ જમવા બેઠી છે. જમી અને ફટાફટ ઊભી થાય એટલે એને માથોડી દઉં અને 12 ને 20 સુધી મારે એને મૂકવા જવું પડશે, કારણ કે ખનક ને 12:30નો ટાઈમ છે, પણ 12 વાગતા હું મૂકવા 12:20-30 થઈ જ જાય છે. અમારે ખનક ઉતાવળ નથી રાખતી. ગમે તેટલી આપણે ઉતાવળ કરીએ ને તમે ખનક મનમોજીલા બેન છે એવું છે. એટલે એવું ઉઠે 11 વાગે ઉઠી નાહી વિષય ભર્યો, બસ આટલું કર્યું છે. પણ જમી કરીને પરવારશે તો 12 ને 10 તો થઈ ગઈ છે, પછી ત્યાં જવાનું. આ એવું છે. એટલે હું જ્યારે એને સ્કૂલ મૂકવા જાઉં
એનો બ્લોગ્સ ચોક્કસ તમારી જોડે જો થશે ટ્રાય તો હું ચોક્કસ લઈશ, કારણ કે આજે મારે મૂકવા જવાનું છે, લેવા પણ મારે જ જવું પડશે, કારણ કે સાંજે ના આજે તો મારી જગ્યાએ જવાનું છે. મેં તમને જણાવ્યું એમ કે મારી જગ્યાએ જવાનું છે, એટલે ત્યાંનો પણ હું બ્લોગ્સ લઈશ તમારી જોડે. તમે ચોક્કસ જોજો. ત્યાં સુધી મારો બાબુ પણ આવી જશે, છેલ્લામાં છેલ્લા 2 વાગતા આવી જશે, એટલે મેં એને પણ કીધું છે કે તું પણ આવજે મારી જોડે જો ટાઈમ મળે, કારણ કે એને આજે છેલ્લું પેપર છે, આજે પતી જશે. એટલે હવે એને હમણાં ઘરે, કારણ કે બીજા પાછળના સેમવાળાને બી પરીક્ષા હોય, એટલે આ લોકોને રજા હોય, આગળ પાછળ પરીક્ષા ચાલતી હોય એટલે રજા આપે છે, એવું છે. એટલે હવે આજથી મારો સન સાવ ફ્રી છે, એટલે હવે અમે ક્યાંક ને ક્યાંક બહાર નીકળશું તો તમારી જોડે ચોક્કસ શેર કરશું. અમારે તો અહીંયા ગાડી 100 વર્ષ જૂનું શિવ મંદિર પણ એક આવેલું છે, એ પણ હું તમને ચોક્કસ શેર કરીશ હવે મને ટાઈમ મળશે એટલે, કારણ કે હમણાં લગ્ન પણ બહુ છે. બધી મેં આગળ તમને બધું જણાવીશ કે અમારે લગ્ન પણ બહુ છે. અને બીજું એ જોડે હું સિલાઈ કામ કરું એટલે મારે બ્લાઉઝ સીવાનું પણ બહુ હોય છે, એટલે મારે બે બાજુ આમ બહુ જ દોડાદોડ થાય છે, પણ હવે કરીએ છીએ એડજસ્ટ, શું કરીએ, એવું છે. આનું નામ જ જિંદગી કહેવાય એવું કહે છે બધા. સંઘર્ષ તો કરવું જ પડે છે એકવાર. એટલે જો સીવાનું બી કામ હોય. આજે પણ એવું છે મારે બ્યુટિકથી મેં તમને કાલના બ્લોગમાં હા તો ચાલ બધા આપણે ચોટલા છોડ. કાલના બ્લોગમાં બતાવ્યું હતું મેં તમને કે બ્યુટિકથી મારે 4 સાડીઓ એક દુપટ્ટો નથી નાખ્યું, ચાર તે 4 સાડી ને એક દુપટ્ટો આવ્યો હતો. એમાં એક સાડી અર્જન્ટની હતી તો રાત્રે મેં જ કરીને મોકલાવી દીધી હતી. કાલે ખણકને લેવા ગઈ 5 વાગે તારે કરી આપી દીધી. અને હવે બીજી 3 સાડી ઓલરેડી પડી, એક દુપટ્ટો બી પડ્યો છે, એટલે મારે 3:30 વાગતા બહાર જવાનું છે. એટલે હવે અત્યારે ખણકને મૂકવા જઈશ. ખણકને મૂકીને આવીને હું જમી અને ફરી મશીન લઈશ, એટલે એ 5 સાડીઓ કરી દઉં. કદાચ બ્યુટીથી ગમે ત્યારે ફોન આવે કે સાડીઓ જોતી છે તો આપણી જોડે કરેલી હોય. મારું બ્યુટી કંઈથી 10 જ મિનિટ મારા ઘરથી દૂર છે, 10 મિનિટનો જ રસ્તો છે બસ. એટલે આપણને એમ કે જોતી છે તો મારો સન પણ જઈ દઈ આવે છે, એટલે મારે ચિંતા હોતી નથી. અને બીજી જે કાલ સાંજે હું સાડીઓ લાવીશું એ હમણાં હું જ્યારે ફોલ છેડા કરવા બેસું ત્યારે તમારી જોડે ચોક્કસ શેર કરીશ, એટલે તમે જોજો. કારણ કે મારે બ્યુટિકનું કામ પણ આવું હોય છે, મારા પોતાનું કામ પણ આવું દોડાદોડીવાળું હોય છે. કારણ કે અમુક વાર તો ગ્રાહકને આપણે અઠવાડિયાનો ટાઈમ દીધો ને પણ હું કરી શકતી નહીં કામ, કારણ કે આખો દિવસ ઘરના જ દોડા એટલા બધા પહોંચે છે. પછી મારે છે ને તાત્કાલિક કરવું પડે છે કામ. એટલે આજે એવું જ છે, આજે આ 5 સાડી કરી દો અત્યારે બપોરે, પછી આવીને રાત્રે 2 બ્લાઉઝ કટિંગ કરીને મૂક્યા. એટલે આજે મારે ખટકો રાખીને સાંજે ઓછામાં ઓછું 6 વાગે રસોઈ ચાલુ કરવાની છે. એક બાજુ બ્લાઉઝ બી ચાલુ કરીશ ને રસોઈ બી ચાલુ કરીશ, 2 ચાલુ કરીશ બે બાજુ. એટલે અડધો બ્લાઉઝ જો બની જાય ને તો પછી રાત્રે હું જ્યારે બીજો બ્લાઉઝ માંડું ને ત્યારે મારે અડધો બ્લાઉઝ પણ પૂરો કરી દઉં ને બીજો આખો કરું, એટલે મારે 2 બ્લાઉઝ થઈ જાય. એ બેનને મારે રવિવાર દેવાનું છે. રવિવાર કદાચ મારે પ્રસંગમાં જવાનું થશે, એના હિસાબથી આપણે તૈયાર હોય ને તો આપણે શનિવારે બેનને બોલાવી લઈએ તો મારું પેમેન્ટ પણ છૂટું થઈ જાય અને બીજું કામ થઈ જાય, એવું છે. ચલો હું ખનકનું માથું બી ઓળી લઉં અને એને સ્કૂલે બી મૂકી આવું, કારણ કે 12 ને 15 ઓલરેડી થઈ ગઈ છે. મારી જોડે ખાલી 10 જ મિનિટ છે. 10 મિનિટમાં એના ચોટલા ઓળવાના છે, એને લઈને મૂકવા પણ જવાનું છે. ખનકની સ્કૂલનો રસ્તો મારે 10 જ મિનિટનો છે, વધારે નથી, 10 થી 7 એટલે. ચલો હું ફરી બ્લોગ્સમાં મળું. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. જો આ અમારું ભજન મંડળ છે, શિવમ મંડળ, ઓમકારેશ્વર મહાદેવ છે. આ બધા અમારું ભજન મંડળ છે. આજે 11 છે એટલે અમે બધી બહેનો ભજન કરવા ભેગા થયા છીએ. અમારા રીનાબેન ભજન ગાઈ રહ્યા છે.
જો હું ભજન મંડળમાંથી આવી ગઈ છું અને હવે ચા પાણી કરવાના બાકી છે. હવે થોડી વાર મશીન ઉપર બેસવું છે. આગળ મેં મંદિરનું બધું તમારી જોડે શેર કર્યું છે. અમારે ત્યાં શિવ મંદિર છે મસ્ત. ક્યારેક તમે જો વેજલપુરમાં રહેતા હોય તો અમારા શિવ મંદિરની મુલાકાત લેજો, મસ્ત છે. અમે શિવમ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અને અમારે 10 બ્લોક છે, એની વચ્ચોવચ્ચ શિવ મંદિર બનાવેલું છે. તમારે ક્યાંય બહાર જવું પડતું નથી. હવે પાછળને પાછળ શિવરાત્રિ પણ આવી રહી છે, ત્યારે પણ અમે બધી બહેનો ભજન મંડળની બધું બહુ જ મસ્ત ડેકોરેશન એવું કરીએ છીએ, અમારી જાતે જ કરીએ છીએ બધું હેન્ડલ. એટલે હું તમારી જોડે ચોક્કસ એ પણ વિડીયો શેર કરીશ. ચલો, બધાને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જજો.